કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. સેકન્ડ સેમેસ્ટર શરૂ થઈ ગયો છે. સેકન્ડ સેમેસ્ટરનું આપણું વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર, અને આમ જોઈએ તો તમારી પાઠ્યપુસ્તકનું 10મું ચેપ્ટર છે સજીવોમાં શ્વસન, જે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે. 1 થી 9 ચેપ્ટર તમારા સેમેસ્ટર 1માં હતા, 10 થી બાકીના ચેપ્ટર્સ તમારા સેમેસ્ટર 2માં છે. બરાબર ને? સજીવોમાં શ્વસન એટલે કે રેસ્પિરેશન એન્ડ ઇન ઓર્ગેનિઝમ. રેસ્પિરેશન મતલબ શ્વસન, ઓર્ગેનિઝમ મતલબ સજીવ. તો આ ચેપ્ટરની અંદર સજીવો શ્વસનની ક્રિયા કેવી રીતે કરે છે, એની માટે કયા કયા અંગો ઉપયોગમાં આવે છે, પછી ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન, આ બધા વિશે જોઈશું. તમે એવું કહેશો કે ઓક્સિજન વિના તો શ્વસન કેવી રીતે થઈ શકે? તો એ વિશે પણ આપણે જોઈએ. તો પહેલા તો તમને ખબર છે કે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વસન કેવી રીતે થાય છે આપણામાં, અને શ્વસનનો મતલબ શું કે એક શ્વાસ તમે લીધો અને પછી એ શ્વાસને બહાર કાઢ્યો, એ જે આખી પ્રક્રિયા પૂરી થઈ એને શ્વસન કહેવાય. ખાલી શ્વાસ લેવો એને શ્વસન ના કહેવાય, ખાલી શ્વાસ નીકાળવો એને શ્વસન ના કહેવાય. તો પહેલો પ્રશ્ન એ છે કે આપણે શ્વસન કરીએ છીએ શા માટે? વાય ડુ વી રેસ્પાયર? શા માટે શ્વાસ લઈએ છીએ? તો આપણા શરીર શેનાથી બનેલું છે તમને ખબર છે? નાના નાના કોષોથી બનેલું છે. બરાબર? બધા જ અંગો કોષોથી બનેલા હોય છે. દરેક અંગોના કોષ અલગ પ્રકારના હોય છે અને દરેક કોષો અલગ પ્રકારના કાર્યો કરવા માટેનું બંધારણ ધરાવતા હોય છે. બરાબર? દરેક કોષોનું કાર્ય અલગ અલગ હોય છે. તો કોષને કાર્ય કરવા માટે કંઈક તો શક્તિની જરૂર પડે ને. શક્તિ વિના કોષ કામ કેવી રીતે કરશે? બરાબર ને? તો હવે કોષને કાર્ય કરવા માટે જે શક્તિની જરૂર પડે છે, શક્તિ એને મળશે ક્યાંથી? શક્તિ ક્યાંકથી તો આવવી જોઈએ ને, તો જ કામ થાય. શક્તિ વિના તો કામ ના થાય. બરાબર ને? જેમ કે બાઇક ચલાવો છો તમે, તો બાઇકને ચલાવવા માટે, બાઇકનું એન્જિન ચાલે એ માટે તમારે એની અંદર પેટ્રોલ નાખવું પડે છે. તો એ પેટ્રોલ બળવાને લીધે જે શક્તિ ઉત્પન્ન થાય છે એના દ્વારા તમારું બાઇક ચાલે છે. તો બાઇકને ચાલવા માટે શક્તિ જોઈએ, કારને ચાલવાય શક્તિ જોઈએ. બરાબર ને? રસોઈ બનાવવા માટે ગેસ ચાલે છે. શેના દ્વારા? એલપીજી ગેસ સિલિન્ડર છે તમે કનેક્ટ કર્યો છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે તમારા ઘરે આવે છે, એના દ્વારા તમે ગેસને ચલાવી શકો છો. મતલબ કોઈ પણ વસ્તુ ચલાવવી છે, તમારા ઘરે પંખો ચાલે છે, ટ્યુબલાઇટ ચાલે છે, શેના દ્વારા? વિદ્યુત ઉર્જા દ્વારા. જે તમારા પ્લગમાંની સ્વિચને શરૂ કરતા તમારા ઘરમાં આવવાની શરૂઆત થાય એટલા માટે તમને પંખો, ટ્યુબલાઇટ બધું શરૂ થતું જોવા મળે છે. તો કોઈ પણ વસ્તુને ચલાવવી હોય અથવા તો કોઈ પણ સજીવને પોતાનું શરીર ચલાવવું હોય, કોઈ પણ કાર્ય કરવું હોય, તો હંમેશા કાર્ય માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા એટલે કે શક્તિ. બરાબર ને? તો કોષમાં પણ કાર્ય માટે શક્તિની જરૂર પડે. હવે કોષને શક્તિ ક્યાંથી મળે? જે આપણે એના બહારથી જ આપવી પડશે ને. તો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે. એ દહન થવાથી જે ઉર્જા કે શક્તિ મુક્ત થાય છે એના દ્વારા આપણા કોષ કાર્ય કરી શકે છે. બરાબર? તો ઓક્સિજન જો અંદર શ્વાસમાં લીધો તો આપણા ખોરાકમાં લીધેલા ગ્લુકોઝ છે એનું દહન થશે, એનું પાચન થશે. ઓક્સિજન નહીં લઈએ ત્યાં સુધી એનું દહન થશે નહીં. એટલા માટે શ્વસન જરૂરી છે. નહીતર તો ખાલી હવા શરીરમાં લેવાની અને કાઢવાની જરૂર શું છે? જો એનો કોઈ ઉપયોગ ના થતો હોય તો પછી શ્વસનની જરૂરત શું પડે? શ્વસન હકીકતે ખોરાકમાંથી ઉર્જા છૂટી પાડવા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ કે હવે શ્વસન કરીએ છીએ તો ખબર પડી ગઈ શું કામ કરીએ છીએ. તો જો અહીંયા કોષીય શ્વસન કોને કહેવાય? કે કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં એટલે કે એનું દહન કરવામાં, મેં હમણાં કીધું ને, મદદ કરે છે. કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા સજીવોમાં કોષીય શ્વસન થાય જ. તમારામાં પણ થાય છે, મારામાં પણ થાય છે. કોષમાં ખોરાકનું એટલે કે ખોરાકમાં આપણે કંઈ પણ વસ્તુ જે પણ ખાઈએ છીએ એની અંદર કંઈક ને કંઈક માત્રામાં ગ્લુકોઝ રહેલો જ હોય. રોટલીમાં પણ તમે એમ કહેશો રોટલી તો મોણી લાગે અને ગ્લુકોઝ તો ગળ્યો હોય, તો રોટલીમાં કેવી રીતે હોય? રોટલીને લાંબા સમય સુધી મતલબ ચાવવાની શરૂઆત કરો ને, તો નોર્મલી ચાવતા હોય ને એનાથી થોડું વધારે વખત ચાવવાની કોશિશ કરજો. જેમ જેમ તમારી લાળ છે એ તમારી રોટલીની અંદર ભળતી જશે ને એમાં રહેલા સ્ટાર્ચનું પાચન થઈને એમાંથી ગ્લુકોઝ બનવાની શરૂઆત થશે. એટલે તમને રોટલીનો સ્વાદ ગળ્યો લાગવાની શરૂઆત થશે. એટલે આવી રીતે દરેક ખોરાક જે તમે લો છો એની અંદર ગ્લુકોઝ તો કંઈક ને કંઈક માત્રામાં રહેલા હોય. તો ગ્લુકોઝનો ઓક્સિજનના ઉપયોગથી, ઓક્સિજન જે આપણે શ્વાસમાં લીધો ને એના દ્વારા જે અલગ અલગ કોષોમાં ગયેલું ગ્લુકોઝ છે ને એનું ઓક્સિજનની મદદ વડે
કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છવાસમાં બહાર કાઢી નાખીએ છીએ અને જે ઉર્જા મળે છે એના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ અને પાણી દરેક અંગોમાં જાય જ છે, બરાબર ને. તો જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે ત્યારે એને ઝારક શ્વસન કહેવાય છે. એટલે કે ઓક્સિજનની હાજરીમાં જે આપણે શ્વસન કરીએ છીએ ઓક્સિજનની મદદ વડે જે આ ખોરાકમાંથી ઉર્જા છૂટી પડે છે એને ઝારક શ્વસન કહેવાય. અને ઓક્સિજનની મદદ વડે ગ્લુકોઝનું દહન થતું હશે અને એમાંથી ઉર્જા છૂટી પડતી હશે અને એ જ શ્વસન થતું હશે એને અજારક શ્વસન કહેવાય. તો આવું તો ક્યાંય થતું હશે એવો તમને પ્રશ્ન થાય ને? હા, થાય છે ને. ઘણા એવા પ્રાણીઓ છે, ઘણી એવી વનસ્પતિ છે, ઘણા એવા બેક્ટેરિયા છે, ઘણી એવી ફૂગ છે જેની અંદર અજારક શ્વસન પણ થાય છે ઓક્સિજનની મદદ વિના. તો ઓક્સિજનની મદદ વિના અજારક શ્વસન કેવી રીતે થાય? બે પ્રકારે થાય. જો જારક શ્વસન છે ને એનું પહેલા સમીકરણ જોઈ લઈએ કે ગ્લુકોઝ છે ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝ તૂટે અથવા તો ગ્લુકોઝનું દહન થાય છે ત્યારે એમાંથી શું નીકળે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ ઉત્પન્ન થાય છે. પણ ઓક્સિજનના ઉપયોગ વિના થાય ત્યારે કેવું સમીકરણ બને છે? જો ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના ગ્લુકોઝનું તૂટે અથવા તો એનું વિઘટન થાય અથવા તો એનું દહન થાય ત્યારે એમાંથી શું બને છે? આલ્કોહોલ ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. પહેલામાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ ઉત્પન્ન થતી હતી, અહીંયા આગળ આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ ઉત્પન્ન થાય છે. તો તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. યીસ્ટ છે હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે, તો એ શ્વસન કેવી રીતે કરતી હશે? ઓક્સિજન વિનાનું. તો એને એ શ્વસનને શું કહેવાય? હમણાં જ જોયું ને, અજારક શ્વસન કહેવાય. એટલા માટે એને અજારક જીવી પણ કહેવાય. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝને તોડી અને એમાંથી આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, જે સમીકરણ આપણે હમણાં જોયું. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરતા હોય છે. હવે એ પણ નવું લાગ્યું ને તમને કે આપણી અંદર પણ અજારક શ્વસન થાય છે. હા, જ્યારે ઓક્સિજનની ત્રુટિ. હવે ઓક્સિજનની ત્રુટિ ક્યારે હોય? તો જ્યારે તમે એક્સેસિવ એક્સરસાઇઝ કરો, વધારે પડતી એક્સરસાઇઝ કરો છો કે દોડો છો અથવા તો કોઈ હેવી વસ્તુ, વજનવાળી વસ્તુને ઊંચકો છો ત્યારે તમારે ખાસી ઉર્જાની જરૂર પડતી હોય. આટલી બધી ઉર્જાની જરૂર પડતી હોય તો એ માટે ઓક્સિજન એટલા બધા ગ્લુકોઝને દહન કરી અને એમાંથી ઉર્જા આપે ત્યારે થાય ને, એ સિવાય તો કેમ નહીં પડવાનું. એટલા માટે એ જે ઓક્સિજન છે એ ગ્લુકોઝને તોડવા માટે પૂરતો ઓક્સિજન ના મળે, કારણ કે શ્વસન તો આપણે કરીએ એટલું જ કરતા હોઈએ છીએ એટલે ઓક્સિજન તો એટલી જ માત્રામાં મળવાનું. જ્યારે શક્તિ આપણે વધારે માત્રામાં જોઈએ છીએ તો એ ટાઈમે જ્યારે ઓક્સિજન એટલો પૂરતો ના મળે, એની ત્રુટિ થાય ત્યારે આપણા શરીરની અંદર સ્નાયુઓ છે અજારક શ્વસન કરતા હોય છે. હવે સ્નાયુઓ યીસ્ટની જેમ આલ્કોહોલ નથી બનાવતા, એ લેક્ટિક એસિડ બનાવે છે. કેવી રીતે જોઈએ? જો ગ્લુકોઝ સ્નાયુઓમાં રહેલો ગ્લુકોઝ છે એ સ્નાયુઓની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝને તોડીને એનું દહન કરીને એમાંથી લેક્ટિક એસિડ બનાવે છે અને શક્તિ આપે છે. અને લેક્ટિક એસિડ બનવાને લીધે લેક્ટિક એસિડ જ આપણા સ્નાયુમાં જ્યારે ભરાઈ જાય ને ત્યારે કસરત દરમિયાન, દોડવા દરમિયાન એ લેક્ટિક એસિડ જ્યારે આપણા સ્નાયુઓમાં ભરાય ત્યારે આપણા સ્નાયુઓ ખેંચાઈને એમાં દુખાવો ઉત્પન્ન થાય છે. તો આ પ્રકારે આપણા શરીરમાં પણ અજારક શ્વસન થાય છે. હવે આ લેક્ટિક એસિડને લીધે આપણા સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ ભરાય અને એના ખેંચાણને લીધે આપણને દુખાવો થાય તો આપણે એવું કહીએ ને તો પછી કસરત ને બધું કરવું જ કેમ જોઈએ? ના, જરૂરી તો છે, કારણ કે વધારેની ફેટ જે આપણા શરીરમાં રહેલી હોય એને ઓગાળવા માટે કસરત, દોડવું એ બધું જરૂરી છે. પણ જે સ્નાયુઓનું ખેંચાણ થતું હોય એને ફરીવાર સરખું કરવા માટે કાં તો ગરમ પાણીએ નાહી લો અથવા તો શેક કરી લો, તો એ જે સ્નાયુઓ ખેંચાઈ ગયેલા હોય એમાં લેક્ટિક એસિડ રહેલું એ દૂર થાય છે અને સ્નાયુઓ પહેલા હતા એવા જ બની જાય છે, બરાબર ને? તો આ રીતે સ્નાયુઓની અંદર પણ અજારક શ્વસન થતું હોય છે. પણ અહીં જે લેક્ટિક એસિડ બને છે એ શા કારણે બને છે? કારણ કે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થતું નથી. સંપૂર્ણ દહન થાય તો આલ્કોહોલ બને, અજારક શ્વસનમાં અપૂર્ણ દહન થાય તો લેક્ટિક એસિડ બને. હવે નેક્સ્ટ ટોપિક છે શ્વાસોચ્છ્વાસ એટલે કે બ્રીધિંગ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જશું. આજના માટે આટલું જ. આઈ હોપ કે તમને લોકોને જે મેં આજે સમજાવ્યું એ સમજમાં આવ્યું હશે અને તમારી માહિતી માટે ઉપયોગી થયું હશે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી બાય અને હેવ અ નાઇસ ડે. સ્વસ્થ રહેજો, ઘરમાં રહેજો, બહાર નહીં નીકળતા, કારણ કે તમારી સલામતી એ તમારા જ હાથમાં છે ને? ઓકે, બાય.